નમસ્કાર મિત્રો, આજે તારીખ 1 જૂન 2026 અને વાર થયો છે સોમવાર। તો દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર સામે આવ્યા છે। તો આજના સમાચાર તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો। ભારત નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક, પીએમ બાલે શાહનો બ્રિટેન વચ્ચે લાવવાનો પ્રસ્તાવ। મિડલ ઈસ્ટમાં શાંતિ વાટાઘાટો પર ફરી ગ્રહણ, જાણો અમેરિકાની શરતોને ઠુકરાવીને ઈરાને શું કરી માંગ। રાહુએ બદલી ચાલ, 2 ઓગસ્ટ સુધી 3 રાશિઓને બમ્પર ફાયદો। 2 રાશિના જાતકો થઈ જાય સાવધાન, જેમાં મિથુન રાશિ, મકર રાશિ અને મીન રાશિના જાતકોને થશે ફાયદો, તો મેષ રાશિ, સિંહ રાશિને રહેવું પડશે સતર્ક। ગુજરાતમાં આજથી વસ્તી ગણતરીના 2027નો પ્રારંભ શરૂ, જાણો કયા 33 પ્રશ્નો પૂછાશે। માહિતી ન આપી તો દંડની જોગવાઈ કરવામાં આવી છે। પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, એક જ સ્પર્ધામાં 3 રાષ્ટ્રીય રેકોર્ડ અને 4 ગોલ્ડ મેડલ જીતનારી ગુજરાતની એકમાત્ર ખેલાડી। મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી। જાહેરાતમાં સુરા જાળવણીમાં ઉના, અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્વિમિંગ પુલના ખસ્તા હાલ, દુર્ઘટનાનો ભય। સુરત પાલ હેલ્થ સેન્ટરમાં ધૂળ ખાતું એક્સરે મશીન, 400 દિવસ પહેલાં ખરીદાયું છતાં હજી સુધી એક પણ એક્સરે પડ્યો નથી। કચ્છનું હરામી નાળું, જાણો ભારત પાકિસ્તાન સરહદના આ જળમાર્ગનું આવું નામ કેવી રીતે પડ્યું। આજે 1 જૂનથી બદલાઈ જશે નિયમો, દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી। તો જામનગરમાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ પડતા મહિલા પોલીસ મથક બન્યું ખંડેર, સરકારી સામાનને મોટું નુકસાન। પુતિનના 2 સિક્રેટ બાળકો હોવાનો દાવો, દુનિયાથી છુપાવીને સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ રહી છે। ચોરવાડની દીકરીની મોટી સિદ્ધિ, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલ વાજાએ જીત્યો સિલ્વર મેડલ। તો આજે વિશ્વ દૂધ દિવસ, દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે, પણ ગુજરાતના દેશો ટોપ 3માં નહીં। વડોદરામાં પાણીની સમસ્યાથી કંટાળેલા સ્થાનિકોએ માટલા ફોડ્યા, અનેક રજૂઆત પરંતુ નિવારણમાં ધાંધિયા। તો ગીર સોમનાથના સમાચાર મળી આવ્યા છે। છેલ્લા 3 દિવસમાં વાયરસના કારણે એક પણ સિંહનું મોત નહીં, રેસ્ક્યુ સેન્ટર પહોંચેલા વન મંત્રીનો દાવો। બોડોલીમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતા જ વીજ લાઇન તૂટી, ટ્રેન વ્યવહાર ખોરવાયા। અમદાવાદીઓ સાવધાન, ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ। ડેસર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી ગાંજાના છોડ મળ્યા। ડીસા તાલુકાના જેરડા ગામે પાણી માટે વખલા। ભરૂચમાં એલપીજી સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ। નવસારીમાં ઢોરવાડાની વ્યવસ્થા ન થતાં તળાવમાં રખાયા પશુઓ। ભાવેના વાસીઓ તરસે મરવા મજબૂર, અનેક વિસ્તારોમાં પાણીની તંગી।